અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહનને અટકાવવા માટે ખનિજ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ઓવરલોડ અને જરૂરી પાસ પરમિટ તેમજ રોયલ્ટી વગર ચાલતી હેવી ડમ્પર ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી। આ ઘટનાથી ગેરકાયદેસર ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સંયુક્ત દરોડા અને કાયદેસરની કાર્યવાહી ભરૂચ જિલ્લા કાલ ખનિજ વિભાગ અને આરટીઓ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું। ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને ખનિજ ભરેલી અને ઓવરલોડ ડમ્પરોને અટકાવી હતી। વાહનોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ટ્રકો પાસે ખનિજ પરિવહન માટે જરૂરી એવી કોઈ પાસ પરમિટ નહોતી કે ન તો તેમની પાસે કોઈ રોયલ્ટી ભર્યાની કોઈ પહોંચ હતી। આ ઉપરાંત નિયમ મુજબ નિર્ધારિત વજન મર્યાદા કરતાં પણ વધારે ખનિજનું વહન થતું હતું, જે માર્ગ સલામતી અને માળખાને નુકસાન પહોંચાડી શકે છે। વાહનો અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે જમા તમામ જપ્ત થયેલી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ તમામ વાહનોને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે લાવીને જમા કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હવે આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી અપેક્ષા છે। આ કાર્યવાહી દર્શાવે છે કે સરકાર ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહનને રોકવા માટે પ્રતિબદ્ધ છે। ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાઈ રહ્યું છે। આ પગલાંથી માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ આવશે એટલું જ નહીં, પરંતુ સરકારને થતી રોયલ્ટીની નુકસાની પણ અટકાવી શકાશે।